નમસ્કાર. કુંકાવાવ તાલુકાના કોલડા ગામે આવેલ પવિત્ર યાત્રાધામ કોલેશ્વર ધામ ખાતે ફાગણ સુદ પૂનમના પાવન દિવસે ધજા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે યોજાયેલા આ મહોત્સવમાં યજમાન હિંમતરામ રાદડિયા દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવી. તેમના નિવાસ સ્થાનેથી ધજાની પૂજન વિધિ બાદ વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સમગ્ર ગામમાં ફેરવાઈ, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. ભક્તિ અને આસ્થાના પ્રતિકરૂપ આ ધામમાં સાક્ષાત દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે બિરાજમાન હોવાનું માનવામાં આવે છે. દર પૂનમે અહીં અખંડ જ્યોતના દર્શન તેમજ બટુક ભોજન સાથે ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જ્યાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હું છું જીનલ સોરઠિયા ને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે કોરડા ગામે સંત શ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ ખાતે ધજા મહોત્સવ ઉજવાયો હતો. કોરડા ગામે પવિત્ર યાત્રાધામ એવું કોલેશ્વર ધામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ફાગણ સુદ પૂનમના દિવસે ધજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોરડા ગામના સંત શ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ એક એવું ભક્તિનું ધામનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ કોલડા ગામમાં બિરાજમાન છે. આ ધજા મહોત્સવના યજમાન હિંમતભાઈ રામભાઈ રાદડિયા ગામ કોલડા દ્વારા 52 ગજની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી. હિંમતભાઈ રામભાઈ રાદડિયાના નિવાસ સ્થાનેથી 52 ગજની ધજાની પૂજા વિધિ કરીને આખા કોરડા ગામમાં વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. સંત શ્રી કોલવા ભગતના મંદિર 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી. આ પવિત્ર યાત્રાધામમાં સાક્ષાત દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોરડા ધામમાં કોલવા ભગત બિરાજમાન છે. કોલવા યુવક મંડળ, કોરડા ટ્રસ્ટ દ્વારા અને સમસ્ત કોરડા ગામ દ્વારા દર પૂનમે કોલેશ્વર ધામ કોરડા ગામના ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત અને તેમજ સંત શ્રી કોલવા ભગતની અખંડ જ્યોતના દર્શન કરવામાં દૂર દૂરથી ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે. કોરડા ગામના કોલેશ્વર ધામ ખાતે દર પૂનમે નાના બાળકોને બટુક ભોજન કરાવીને ધામધૂમથી ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જય દ્વારકાધીશ, જય કોલવા ભગત. Audio